પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ સમીર, શંખેશ્વર અને સાંતલપુરમાં અભ્યાસ કરતા હજારો બાળકો માટે રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના પોષણ અને સ્વાસ્થ્યની મજબૂત આધારશિલા બની છે। બાળકોમાં કુપોષણ દૂર કરવા, તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને શાળામાં નિયમિત હાજરી વધારવાના હેતુથી અમલમાં મુકાયેલી આ યોજના આજે જિલ્લાના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2015-16થી અમલમાં મુકાયેલી આ યોજના હેઠળ પાટણ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ સમીર, શંખેશ્વર અને સાંતલપુરની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 18,000 જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન સાથે અઠવાડિયામાં 5 દિવસ 200 મિલી ફ્લેવર્ડ પોષણક્ષમ દૂધ આપવામાં આવે છે। સાંસદ હરિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું ચોકલેટ, મેંગો અને ઇલાયચી ફ્લેવરનું દૂધ વિતરણ કરવામાં આવે છે, જેના કારણે તેઓ આનંદપૂર્વક દૂધ પીવે છે। કિરીટભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્ષમ વિભાગના રાષ્ટ્રીય મહામંત્રી ચંદ્રશેખરજી, જરૂરી નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, પીએમ શ્રી જવાહર प्रतिकारक शक्ति में अमदावादमांथी પૂરતું લાભાર્થી શહેરમાં અભ્યાસ મયંકભાઈ પટેલ વધે છે। રમતગમતમાં સ્ફૂર્તિ અને ઉર્જા જળવાઈ રહે છે, તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને નવી દિશા મળે છે। એજ્યુકેશન ટ્રસ્ટમાં દૂધ સંજીવની યોજનાનો વધુ એક સકારાત્મક પ્રભાવ એ છે કે બાળકોની શાળામાં નિયમિત હાજરીમાં વધારો નોંધાયો છે। મધ્યાહન ભોજન સાથે મળતું પોષણક્ષમ દૂધ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું સાથે શાળાએ આવે છે અને શિક્ષણ પ્રત્યે તેમની રુચિમાં પણ વધારો થયો છે। સબકા વિશ્વાસ જિલ્લામાં યોજનાનું જિલ્લા પુરવઠા અધિકારી માટે પીએમ પોષણ શાખા કલેક્ટર કચેરી પાટણના માર્ગદર્શન હેઠળ સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ થઈ રહ્યું છે। માટેના ગુણવત્તાયુક્ત દૂધનું સમયસર વિતરણ અને સતત દેખરેખના કારણે યોજનાનો લાભ દરેક પાત્ર બાળક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં સંજીવની યોજના માત્ર દૂધ વિતરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે બાળકોના સ્વાસ્થ્ય, સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આવા લોકકલ્યાણકારી કાર્યક્રમો પાટણ જિલ્લાના વિકાસશીલ વિસ્તારોના મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, વ્હીલચેર, સીપી ખુરશી, આત્મવિશ્વાસથી ભરપૂર નાગરિક બનવા તરફ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે। સ્માર્ટ પોષણથી સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્યથી શિક્ષણ તથા શિક્ષણથી વિકાસના રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરતી સહિતના વિવિધ આધુનિક પાટણ જિલ્લાના હજારો બાળકોના જીવનમાં સાચા ખાતે યોજાયેલા પોષણની સંજીવની બની રહી છે। જીવનમાં નવી આશા, નવી શક્તિ, રિપોર્ટર ન્યૂઝ ઓફ પાટણ વિશ્વાસનું પ્રતીક બન્યો છે। મારું નામ મંજા સ્વરા ડાયાભાઈ છે। હું ધોરણ 8 ની વિદ્યાર્થીની છું। હું ગુજરવાડા પ્રાથમિક શાળામાં ભણું છું। અમને જે શાળા અંતર્ગત જે દૂધ સંજીવની યોજના મળી રહી છે તે અમને ખૂબ લાભદાયક છે। અમે અમારા ઘરથી અમે ખૂબ આતુરતાથી અમે અમારી શાળામાં આવીએ છીએ કે અમને આ દૂધ સંજીવનીનો લાભ મળે। આ દૂધ સંજીવની અમને પ્રાર્થના પછી 11:30 સમયે અમને દૂધ સંજીવની આપવામાં આવે છે। આ દૂધ સંજીવનીના એ ફાયદા છે કે જે આપણને આપણામાં કેલ્શિયમ, વિટામિન આ બધું જે ઉણપ હોય છે તે આપણાને દૂર થાય છે। આ દૂધ સંજીવની પીધા પછી અમને ભણવામાં રસ રહે છે, અમને રમવામાં ઉર્જા જાગે છે, આવા બધા અમને ફાયદા થાય છે। આ દૂધ સંજીવનીના દર અઠવાડિયે ફ્લેવર બદલાય છે। આ દૂધ સંજીવનીના 4 ફ્લેવર છે: ચોકલેટી ફ્લેવર, મેંગો ફ્લેવર, રોઝ ફ્લેવર અને ઇલાયચી ફ્લેવર છે। આ ફ્લેવરો અમને ખૂબ પીવામાં મજા આવે છે।